ભરૂચ જિલ્લામાં ચૂંટણી મતદાનની પ્રક્રિયા શરૂ થતાની સાથે જ મતદારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। ભરૂચ જિલ્લામાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સવારથી જ મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી। વિવિધ મતદાન મથકો પર મતદારો વહેલી સવારે જ પહોંચી ગયા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા નજરે જોવા મળ્યા હતા। જિલ્લા કલેક્ટર અને મુખ્ય ચૂંટણી અધિકારી ડોક્ટર ગૌરાંગ મકવાણાએ પણ વેજલપુર ખાતે આવેલી BH મોદી વિદ્યા મંદિર સ્કૂલમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। મતદાન બાદ તેમણે જિલ્લામાં વધુમાં વધુ લોકો મતદાન કરે તેવી અપીલ કરી હતી અને લોકશાહીના આ પર્વમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો। સવારથી જ મતદાન મથકો પર મતદારોના ઉત્સાહપૂર્ણ હાજરી જોવા મળી હતી અને જે લોકશાહી પ્રત્યેની જાગૃતિ દર્શાવે છે। સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ એટલે કે નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ છે। આજે મતદાનનો દિવસ છે। આજે મેં મારા મતાધિકારનો ઉપયોગ કર્યો છે। ભરૂચ જિલ્લાના સૌ નાગરિકોને વિનંતી છે, આપ પણ બહોળા પ્રમાણમાં બહાર નીકળી આપના મતાધિકારનો ઉપયોગ કરો, નિર્ભીક અને નિષ્પક્ષ રીતે મતદાન કરો। આપ પોતે તો મતદાન કરો જ, પરંતુ સાથે સાથે આપના પડોશી, આપના મિત્રો, આપના પરિવારજનો એમને પણ મતદાન કરવા માટે પ્રેરિત કરો। ખૂબ મોટા પ્રમાણમાં મતદાન કરી આપણે લોકશાહીને વધુ સુદૃઢ બનાવીએ એવી અપીલ છે। ધન્યવાદ।